નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ ઝૂલેલાલ મંદિરે ચાલીયા ઉત્સવ સમાપન ધામધૂમથી ભક્તિભાવ વાતાવરણ વચ્ચે યોજાયો। સિંધી સમાજના દરેક લોકો ઝૂલેલાલ ભગવાનની ભક્તિ કરવા મોટા પ્રમાણમાં મંદિરે ઉમટી પડ્યા। જાલોદ સિંધી સમાજનો ચાલીયા મહોત્સવ 40મા દિવસે તારીખ 4/9/2024ના રોજ પૂરા ધાર્મિક વાતાવરણ વચ્ચે ઝૂલેલાલ મંદિરે સમાપન કરવામાં આવ્યો હતો। તારીખ 24/7/2024થી 4/9/2024 સુધી પૂરા 40 દિવસ સુધી નિત્ય ભજન કીર્તન સાથે આ પર્વ યોજાયો હતો। આ ઉત્સવના સમાપનને લઈ ઝૂલેલાલ ભગવાનના મંદિરે સિંધી સમાજના સૌ લોકો મોટા પ્રમાણમાં ભેગા થયેલ હતા। નગરના સિંધી સમાજ દ્વારા ચાલીયા મહોત્સવ અંતર્ગત અમરલાલ ગ્રુપ દ્વારા ભગવાન ઝૂલેલાલના કીર્તન ભજન સત્સંગ નિત્ય કરવામાં આવી રહેલ હતા। અમરલાલ ગ્રુપ દ્વારા ઝૂલેલાલ ભગવાનના સત્સંગ ચાલીયા મહોત્સવ દરમિયાન સિંધી સમાજના ઘરે ઘરે જઈને કરવામાં આવતો હતો। ચાલીયા મહોત્સવ અંતર્ગત સિંધી સમાજ ઝૂલેલાલ મંદિરે નિત્ય ધાર્મિક પ્રોગ્રામ કરી ઝૂલેલાલ ભગવાનના ભજન કરતા હતા। તારીખ 4/9/2024 બુધવારના રોજ સિંધી સમાજના ઝૂલેલાલ મંદિરે 40મા દિવસે સમાપન પર્વ નિમિત્તે બહેરાણા સાહેબ જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। સમાપન પર્વ નિમિત્તે ઝૂલેલાલ મંદિરેથી બહેરાણા સાહેબની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રા દરમિયાન સૌ લોકો સિંધી સમાજના ભજન કીર્તન પ્રસંગે ભક્તિમાં લીન થઈ નાસ્તા ઝૂમતા જોવા મળતા હતા। આ શોભાયાત્રા ઝૂલેલાલ મંદિરેથી મીઠા ચોક વૈષ્ણવ હવેલી થઈ રામસાગર ખાતે સમાપન કરવામાં આવી હતી। સિંધી સમાજના મહિલાઓ, બાળકો, પુરુષો મોટા પ્રમાણમાં આ ઉત્સવ નિમિત્તે ઉપસ્થિત રહેલ હતા। સૌ લોકોએ ઝૂલેલાલ મંદિરે મહાઆરતી કરી મહાપ્રસાદ સાથે લીધેલ હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।